હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશમાં આગળ વધીએ છીએ યુનિટ 8 રીડ 1, જેનું ટાઇટલ છે ગેટિંગ રેડી, તૈયાર રહેવું. તો શાના માટે તૈયાર રહેવાનું છે? તો અહીંયા કરિયરની વાત છે. એક વિદ્યાર્થીએ તૈયાર રહેવાનું છે. વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે તૈયાર રહેવાનું છે. તો એના માટે કેટલાક પોઈન્ટ્સ અહીંયા આપ્યા છે જે ખરેખર નોંધપાત્ર છે. તો આ યુનિટમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે એ દરેક વિદ્યાર્થીના માટે અતિ મહત્ત્વનું છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી સમજે, કારણ કે આ માત્ર સિલેબસ પૂરતું આધારિત ન રહેતા તમારા જીવન માટે પણ એટલું જરૂરી છે. તો હવે કરિયરમાં આગળ વધતા, મતલબ કે તમને બધાને અત્યારે પ્રશ્ન થતો હશે કે મારે શું કરવું આગળ જઈને, ધોરણ 11 ધોરણ 12 પછી સ્કૂલ પાસ કર્યા પછી મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેમ કરવું, અમુકમાં ખ્યાલ નહીં આવતો હોય. તો આ બધાનો જવાબ કદાચ તમને અહીંથી મળવાનો શરૂ થશે. એટલા માટે આ યુનિટ તમે ધ્યાનથી સમજો એવી હું આશા રાખું છું. પેજ નંબર 87 ઉપર આપણે સ્ટાર્ટ કરીએ છીએ રીડ 1, ગેટિંગ રેડી. Choosing a career is one of the most important decisions we have to make in our lives. Choosing career, આપણી કારકિર્દીની પસંદગી કરવી એ આપણી જીવનને લગતા જેટલા બી મહત્ત્વના ડિસિઝન છે એ બધામાંનો એક મહત્ત્વનો છે. એટલે આપણે આપણી લાઈફમાં ઘણા બધા ડિસિઝન લઈએ છીએ જે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એમાંનો અતિ ઇમ્પોર્ટન્ટ એવો ડિસિઝન એ શું છે? ચૂઝિંગ અ કરિયર, કારકિર્દીની પસંદગી કરવી. The jobs we select have far reaching consequences in our lives. આપણે જે જોબ સિલેક્ટ કરીએ છીએ એના કન્સિક્વન્સીસ એટલે કે પરિણામો એ આપણી લાઈફને અસર કરે છે. એટલે આપણે જોબને માત્ર પૈસાની દ્રષ્ટિએ જોવાની નથી કે આ જોબ કરવાથી આટલા રૂપિયા આપણને મળી જાય છે, એટલું સીમિત નથી. કારણ કે જોબ સાથે આપણે આપણા જીવનનો એટલે કે આપણા દિવસનો મોટાભાગનો સમય આપણે ક્યાં આપીશું? જોબમાં. તો એ જ રીતે આપણા જીવનનો મોટાભાગનો સમય આપણે આપણા જોબમાં આપવાના છીએ. તો એના લીધે આપણું જીવન ઇફેક્ટ પામે છે. એટલે આપણી જેવી જોબ એ મુજબ આપણું જીવન થશે. તો જોબ વિશે એટલા માટે વિચારવું જરૂરી છે. અને એ અમુક સમય સુધીમાં જ નક્કી કરી શકીએ આપણે. પછી અમુક ઉંમર થાય ત્યારે આપણે કંઈ નવું કરિયર ચૂઝ કરી શકીએ નહીં. એટલે તમારી ઉંમરના જેટલા બાળકો છે એમના માટે અત્યારે જરૂરી છે સમજવાનું કે કેવા પ્રકારનું ભણતર તમારે કરવું છે, કેવા પ્રકારની જોબ કરવી છે, અને એ જોબ કે એ ભણતરના લીધે તમારી લાઈફ ઉપર કેવી અસર થશે એ બધું અત્યારથી વિચારેલું હોય તો તમે જ્યારે સ્કૂલિંગ પાસ કરો ત્યારે વાંધો નહીં આવે. તો આપણે જે જોબ સિલેક્ટ કરીએ છીએ એના પરિણામો આપણે આપણી લાઈફમાં અસર કરતા હોય છે. કન્સિક્વન્સીસ એટલે રિઝલ્ટ્સ, પરિણામ. It has also an impact on everything from our lifestyle to family interactions to health. ઇમ્પેક્ટ એટલે અસર. એની અસર એવી પણ છે દરેક વસ્તુ ઉપર. જોબની અસરની વાત કરીએ છીએ, દરેક વસ્તુ ઉપર એની અસર થાય છે. ફ્રોમ અવર લાઈફસ્ટાઈલ ટુ ફેમિલી ઇન્ટરેક્શન્સ ટુ હેલ્થ. જોબની અસર આપણી જીવનશૈલી ઉપર થાય છે. ફેમિલી ઇન્ટરેક્શન્સ, આપણે પરિવાર સાથે કેટલો સમય ગાળી શકીશું, કેટલો નહીં ગાળી શકીએ, એટલે પરિવારની લાઈફ ઉપર પણ એની અસર થાય છે. ટુ હેલ્થ, આપણા સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર પડે છે. આ પોઈન્ટ તમે ખૂબ ધ્યાનપૂર્વક સમજો તો ખ્યાલ આવશે કે જે મુજબની જોબ છે એ મુજબ જ આપણી લાઈફ ચાલતી હોય છે. કે આપણે માની લો કે કોઈકને રાતની ડ્યુટી આવે છે જોબમાં, તો પછી એની લાઈફસ્ટાઈલ નોર્મલ કરતાં અલગ થશે. કારણ કે નોર્મલી લોકોને રાતે ઊંઘવા જોઈએ તો એ વ્યક્તિને રાતે ડ્યુટી કરવાની થાય. તો આવું જ જિંદગીભર રહેવાનું છે. તો એના કારણે એના સ્વાસ્થ્ય ઉપર શું અસર પડશે, એના ફેમિલીને શું અસર પડશે, આ બધું જરૂરી છે. એટલે આવી રીતે તમે એક એક પોઈન્ટ વિચારવો જરૂરી છે તમારા માટે. કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. આઈડેન્ટિટી એટલે ઓળખ. તો કરિયર એ આપણી ઓળખ માટેનો સૌથી મહત્ત્વનો ભાગ છે. કરિયરના લીધે આપણી ઓળખ થાય છે મોટે ભાગે. એવું નથી કે કરિયર હોય તો જ ઓળખ થાય, પણ આપણી ઓળખ માટે કરિયર ઇમ્પોર્ટન્ટ છે.
એટલા માટે તમે સાંભળ્યું હશે કે સમાજમાં જે તે વ્યક્તિને એના નામથી તો જાણીએ જ છીએ, સાથે સાથે એના હોદ્દાથી વધારે જાણીએ છીએ. એટલે આપણી જ્ઞાતિને લગતા સમાજની વાત નથી, માનવ સમાજની વાત છે કે આપણે કોઈ બી વ્યક્તિને ઓળખતા હોઈએ તો એના સ્વભાવથી ઓળખીએ છીએ અને ખાસ કરીને એના કરિયરથી, કે આ વ્યક્તિ ડૉક્ટર છે, આ એન્જિનિયર છે, આ ટીચર છે, આ લોયર છે, એટસેટ્રા એટસેટ્રા. એટલે ઓળખનો એક ભાગ એક કરિયર છે એવું કહી શકાય. સમટાઈમ્સ ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. કેટલીક વાર એ નક્કી કરવું અતિશય અઘરું થઈ જાય છે કે ખરેખર તમારે શું કરવું છે. એટલે શું કરવું છે એ એટલું ઇઝીલી નક્કી થતું નથી. બટ વિથ સમ રિફ્લેક્શન એન્ડ ઇન્ફોર્મેશન યુ કેન ગેઇન ક્લેરિટી અબાઉટ ધ બેસ્ટ કરિયર ચોઇસ ફોર યુ. પણ કેટલાક રિફ્લેક્શનથી, કેટલાક પ્રતિબિંબથી અને કેટલીક માહિતીના મદદથી યુ કેન ગેઇન ક્લેરિટી. ગેઇન એટલે પ્રાપ્ત કરવું. તમે ક્લેરિટી પ્રાપ્ત કરી શકો છો. એટલે કેટલીક માહિતી જો તમને મળી જાય તો પછી તમે ક્લિયર થઈ શકશો તમારી કરિયરની ચોઈસ વિશે. કે અમુક પ્રશ્ન થતા હોય તમને અને એ પ્રશ્નનો જવાબ જો તમને મળી જશે તો કદાચ તમને એ ચોઈસ કેવી રીતે કરવી એના વિશે આઈડિયા આવશે. ફોર બિગિનર્સ હિયર આર 10 ક્વેશ્ચન્સ ધેટ યુ શુડ આસ્ક યોરસેલ્ફ. બિગિનર્સ માટે, શરૂઆત કરનારાઓ માટે, એટલે કે તમારા માટે. તમે હજુ સુધી જો વિચાર્યું નથી અને તમે એ મુજબ હજુ નાના પણ છો તો અહીંયા તમે બિગિનર્સ કહેવાશો. તો બિગિનર્સ માટે 10 પ્રશ્નો આપેલા છે આ લિસ્ટમાં. એ તમારે તમારી જાતને પૂછવાના છે. એનો જે જવાબ મળે એના આધારે તમને માઇન્ડમાં ક્લેરિટી થશે કે આ મારા માટે છે કે નહીં, મારે આ લાઈનમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. એટલે અહીંયા જેટલા પણ પ્રશ્નો આપ્યા છે એ તમારા માટે અતિ મહત્ત્વના છે, તો ખાસ સમજજો. These can help you understand yourself well and help you choose the most appropriate and satisfactory career for you. This can help you understand yourself. આ જે પ્રશ્નો અહીં આપેલા છે એ તમને તમારી જાત વિશે સમજવા માટે મદદરૂપ થશે. તમારી જાત, આપણને એમ થાય કે મારે મારી જાતને શું ઓળખવાની, મને તો ખબર છે હું કેવી છું, પણ સાચી ખબર નથી હોતી. આ બધી બાબતો તમે ક્યારે વિચારી જ નથી એટલે હજુ તમને ખ્યાલ નથી કે તમે કેવી પરિસ્થિતિમાં હશો તો અનુકૂલન સાધી શકશો કે નહીં સાધી શકો, કેવું તમને ગમશે નહીં ગમે. કરિયરની વાત છે એટલે પહેલાં તો તમારી જાતને ઓળખો કે મને કયામાં રસ છે, હું કેવી રીતનું કામ કરી શકું એમ છું. એટલે આ માટે તમારી જાતને ઓળખવી જરૂરી છે સારી રીતે. એન્ડ હેલ્પ યુ ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ એન્ડ સેટિસ્ફેક્ટરી કરિયર ફોર યુ. આ 10 પ્રશ્નોથી તમને વ્યવસ્થિત રીતે, અપ્રોપ્રિએટ એટલે યોગ્ય રીતે અને સંતોષકારક રીતે તમારું કરિયર પસંદ કરવા માટે મદદ થશે. કોણ? આ 10 પ્રશ્નો. તો નીચે મુજબ જે પ્રશ્નો આપ્યા છે એ કયા છે એ આપણે સમજીએ અને તમે તમારી જાતે સમજવાનો ટ્રાય કરો અને તમારી જાતે વિચારો કે હું છું તો મારા માટે આ પ્રશ્નનો આન્સર શું હોઈ શકે. જરૂર પડે તો તમે આની સામે જ જવાબ પણ લખતા રહો. એથી તમને ખ્યાલ આવશે કે મારે હવે આના માટે શું વિચારવું છે, શું કરવું છે. તો જોઈએ છે પહેલા નંબરનો ક્વેશ્ચન છે વોટ આર માય ઇન્ટરેસ્ટ. પહેલો પ્રશ્ન થયો કે મારા ઇન્ટરેસ્ટ શું છે. ઇન્ટરેસ્ટ એટલે રસ. શાના માટે આપણે પ્રશ્નના જવાબ કરી રહ્યા છે? કરિયર માટે. તો તમે કરિયરનું એક મહત્ત્વનું પગલું તો ભરી ચૂક્યા છો કે તમે એક ચારણીમાંથી પાર થઈ ગયા. જેમ કે 10મા ધોરણ પછી તમારી પાસે 3 ઓપ્શન હોય છે, આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ. તો એમાંથી તમે એક પસંદગી કરી છે સાયન્સની. એટલે આ એક પસંદગી તમે કરી લીધી. હવે સાયન્સને આધારે તમે ક્યાં આગળ વધવા માગો છો એના માટે હવે આગળ આપણે જોઈએ. તો એના માટેનો પહેલો પ્રશ્ન છે કે મારા ઇન્ટરેસ્ટ શું છે. તો સાયન્સની લાઈનમાં જેટલા પણ ફિલ્ડ છે એ બધામાંથી મને ગમતું કયું હોઈ શકે, મને એમાં કયામાં રસ પડે છે એ વિચારો અને જો જરૂર જણાય તો તમે સાથે સાથે નોટ ડાઉન પણ કરતા રહો, જેથી અંતે જ્યારે તમે બધું જોશો, વાંચી જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આટલા કરિયરના ઓપ્શન મારા માટે છે અને આટલા કરિયરના ઓપ્શનમાં મને ગમે એમ નથી, એટલે આ મારા માટે નથી.
તો આ કેવી રીતે વિચારવું એના વિશે સમજીએ કે વોટ આર માય ઇન્ટરેસ્ટ. This is the most important question to ask yourself because the people who take up work which they don't like feel exhausted and frustrated at the end of the day. ઇન્ટરેસ્ટ શા માટે જરૂરી છે? કારણ કે આ એટલો મહત્ત્વનો ક્વેશ્ચન છે તમારી જાતને પૂછવા માટે, કારણ કે લોકો જે એવું કામ હાથમાં લે છે જે એમને નથી ગમતું, ન ગમતું કામ સવારથી સાંજ રોજે કરવાનું થાય તો ફીલ એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે થાકી જાય છે. એન્ડ ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટેડ એટલે કેટલેક અંશે નિરાશ. નિરાશ જોવા મળે છે એટ ધી એન્ડ ઓફ ધ ડે. દિવસને અંતે એ થાકેલો હારેલો નિરાશ હોય વ્યક્તિ એવું લાગે. કયા વ્યક્તિ? જેને પોતાના ઇન્ટરેસ્ટ વગરનું કામ કરવાનું છે. જેમ કે મને ટીચર બનવું હતું બાળપણથી, તો હું આજે ટીચર છું તો હું ખુશ છું, પરંતુ ટીચર બનવું હતું અને પછી મને કોઈક એમ કે તમે વકીલ બની જાઓ, તો હું આજે વકીલ હોત તો પછી મને અત્યારે ભણાવવામાં જેટલી મજા આવે છે એવી મજા કોઈ કેસને સોલ્વ કરવામાં આવત નહીં, કારણ કે એ મુજબ મારી લાઈફસ્ટાઈલ આખી અલગ થઈ ગઈ હોત. તો પછી પરાણે કરે તો જવાનું જ, કારણ કે પૈસા કમાવા તો જરૂરી છે જીવનના નિર્વાહ માટે. અને મોટી ઉંમરે પછી મારાથી ફિલ્ડ ચેન્જ ન થઈ શકે કે એક વખત મેં વકીલાતનું ભણી લીધું છે, મેં વકીલ તરીકે કરિયર ચૂઝ કરી લીધું, હવે હું કંઈ નવેસરથી એઝ અ ટીચર મારું કરિયર બનાવી શકું નહીં. બહુ જ અઘરી વાત છે. એટલે હું ચલાવી લઈશ કે કંઈ વાંધો નહીં, જે થયું એ. પણ હવે આખી જિંદગી જો મારે એ જ કરવાનું હોય તો મને નહીં ગમે, એટલે હું થોડી નિરાશ રહીશ. અને આ બધું રોજે રોજનું થશે તો પછી મારી નિરાશા વધતી જશે. હું શારીરિક રીતે તો ઠીક, પરંતુ માનસિક રીતે પણ થાકી જઈશ અને પછી એની અસર બધે પડશે. હું પોતે પણ એટલી ખુશ નહીં રહી શકું, મારા પરિવારને એટલી ખુશ ન રાખી શકું, અને માનસિક રીતે પછી મને જે પ્રોબ્લેમ થાય એ તો અલગ. એટલે આ બધું જરૂરી છે. એટલા માટે ઇન્ટરેસ્ટના પ્રશ્નો, ઇન્ટરેસ્ટના વિષયો કયા કયા છે એ આપણા માટે જાણવા જરૂરી છે. The most satisfied people are those who enjoy their jobs. સૌથી સંતોષી વ્યક્તિઓ એ છે કે જે લોકો તેમની જોબને મજા કરે છે, મજાથી લે છે. જોબ એટલે આપણે કાર્ય લેવાનું છે કે પૈસા કમાવા માટે આપણે કયું કામ કરીએ છીએ એ. તો એ લોકો બહુ જ ખુશ હોય છે કે જે કામ કરીને પણ ખુશ હોય છે, જે આખો દિવસનો મોટો ભાગનો સમય સારી રીતે વ્યતીત કરે છે, એ પરિવાર સાથે પણ સારી રીતે જ વ્યતીત કરશે. એટલે એ વ્યક્તિને માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ્સ આવતા નથી અને એ વ્યક્તિ જિંદગીભર ખુશ રહે છે. ઇન્ટરેસ્ટ મીન ધ પીપલ, ઇન્ફોર્મેશન, એક્ટિવિટીઝ ઓર થિંગ્સ વી એન્જોય મોસ્ટ. ઇન્ટરેસ્ટનો મતલબ શું થાય છે? પીપલ, લોકો, આપણને કેવા પ્રકારના લોકો સાથે કામ કરવું ગમશે. ઇન્ફોર્મેશન, કેવા પ્રકારની માહિતી સાથે કામ કરવું ગમશે. એક્ટિવિટીઝ, કઈ એક્ટિવિટીઝ કરવી ગમશે. ઓર થિંગ્સ વી એન્જોય મોસ્ટ, અથવા તો એવી વસ્તુ, એવી બાબત કે જેને આપણે વધુને વધુ એન્જોય કરી શકીએ. આ આપણો ઇન્ટરેસ્ટ કહી શકાય. શેના ઇન્ટરેસ્ટની વાત છે? આપણે કરિયર ચૂઝ કરવાનું છે એ ઇન્ટરેસ્ટની વાત. તો પીપલ શા માટે? ફોર એક્ઝામ્પલ, હું ટીચર છું તો મારે હંમેશા મારાથી નાની ઉંમરના બાળકો સાથે જ સમય વ્યતીત કરવાનો છે, તો એમાં મને મજા આવે છે. તો મારે આ જે કામ છે એમાં મને મજા આવે છે તો હું ખુશ રહી શકીશ. પણ જો સપોઝ મને પોલીસની જોબ મળી છે તો પછી મારે એમાં કોની જોડે સમય વ્યતીત કરવાનો થાય? સાથી પોલીસદાર જે હોય એ વ્યક્તિઓ, અને ક્યારેક ક્યારેક જેલના કેદીઓ વગેરે જોડે પણ મારે ગુનેગારો સાથે સમય પસાર કરવાનો થાય. અને મને ક્યાંક એવું છે કે મને આવા લોકો નથી ગમતા, તો પછી મારું શું થશે? મારે તો હવે આખી જિંદગી એ જ રીતે વિતાવવાની છે. તો આવા વ્યક્તિઓ સાથે મારે પનારો પાડવાનો આવે તો હું કદાચ હેન્ડલ ન કરી શકું. પણ મને તો ભણાવવું ગમે છે, મને નાના બાળકો ગમે છે, તો એમની જોડે જો મારે આખો દિવસ રહેવાનું થાય તો પછી હું મેન્ટલી કેટલી ફ્રી રહી શકીશ અને કેટલી ખુશ રહી શકીશ. એટલે આ એક ઇન્ટરેસ્ટનું એક્ઝામ્પલ થયું પીપલ તરીકે, કે મને મારી આસપાસ જોબમાં કેવા લોકોની પસંદગી ગમશે, કેવા લોકો હોય તો મને ગમશે, કેવા ના હોય તો નહીં ગમે. એ જ રીતે ઇન્ફોર્મેશન, કઈ માહિતી ઉપર તમારે સતત કામ કરવાનું છે.
તો એઝ અ ટીચર મારે જેમ તમને ભણાવવાનું છે, તમારા રિઝલ્ટ ઉપર કામ કરવાનું છે, એ મારા માટે માહિતી થઈ. સેમ વે જો પોલીસ હોય તો મારે હંમેશા ક્રાઇમ રેકોર્ડ ઉપર જ કામ કરવાનું થાય. તો જે માહિતી ઉપર આપણે કામ કરી રહ્યા છે એની પણ આપણી લાઈફમાં ઘણી બધી અસર થાય છે. એક્ટિવિટીઝ, જે કાર્ય કરવાનું હોય તે. થિંગ્સ વી એન્જોય. તો આ રીતે તમે સમજી શકો છો. આવી મેટરને ધ્યાનમાં રાખશો તો ખરેખર તમારો ઇન્ટરેસ્ટ શું છે એ તમને ખ્યાલ આવી શકે. હિયર આર અ ફ્યુ ક્વેશ્ચન્સ ટુ આસ્ક યોરસેલ્ફ ટુ ફાઇન્ડ આઉટ અવર ઇન્ટરેસ્ટ. અહીં તમને હવે બીજા કેટલાક પ્રશ્નો આપ્યા છે કે જેનાથી તમે તમારા ઇન્ટરેસ્ટ વિશે જાણી શકશો. આ પ્રશ્નોનો જવાબ તમારે તમારી જાતને આપવાનો છે, તો તમને ખ્યાલ આવશે કે તમારા ઇન્ટરેસ્ટ કયા કયા છે. Do I prefer working with people, numbers and data, abstract ideas or animals or equipment? આમાંથી મને કોની સાથે કામ કરવું ગમે છે? શું હું કોની સાથે વધુ કામ સારી રીતે કરી શકું? પીપલ સાથે એટલે કે લોકોના કોન્ટેક્ટવાળું કામ મને વધારે ગમે. નંબર્સ એન્ડ ડેટા, નંબર, આંકડાઓ અને માહિતીવાળું કામ હોય એ મને વધારે ગમે છે. એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ, એબ્સ્ટ્રેક્ટ એટલે જે વાસ્તવિક નથી એવા, જાતે વિચારવાના, કાલ્પનિક, એવું ઘણા બધા ફિલ્ડ છે કે જેમાં આપણે સતત નવું વિચારતું રહેવું પડે છે. ક્રિએટિવિટી જેમાં જોઈએ, જેમાં હાજર હોય એના સિવાયનું કંઈક નવું વિચારવું પડે. તો શું મને એવી ફિલ્ડ ગમે છે? ઓર એનિમલ્સ, મને પ્રાણીઓ સાથે કામ કરવું ગમે છે. ઓર ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો, મને સાધનો સાથે કામ કરવું ગમે છે. આમાંથી મને શું ગમે છે અથવા તો શું નથી ગમતું એ પણ ક્લિયર હોવું જોઈએ કે મને ઇક્વિપમેન્ટવાળું કામ તો ના જ ગમે, મને સાધનો સાથે નહીં, મને તો લાઈવ પર્સન સાથે કામ કરવું ગમે. ફોર એક્ઝામ્પલ મારી વાત કરું ટીચર, તો મારે ક્યાંય ઇક્વિપમેન્ટ આવતું નથી, કારણ કે મારા ક્લાસમાં તો લાઈવ પર્સન બેસેલા હોય છે, લોકો બેસેલા હોય છે, વિદ્યાર્થીઓ. એટલે મારે ઇક્વિપમેન્ટ સાથે કામ કરવાનું આવ્યું નહીં. તો આવી રીતે તમે વિચારી શકો છો. જેમ કે કોઈ તમે ઓફિસમાં કામ કરો છો, ટેબલ વર્કવાળું, તો પછી એમાં ઇન્ફોર્મેશન, ડેટા, નંબર્સ, આ બધી માહિતી સાથે કામ કરવાનું થાય. તો આવું તમને પસંદ છે. એટલે આવી રીતે અહીંયા જેટલા આઈડિયા આપ્યા છે એ મુજબ તમે વિચારતા થાઓ અને નોટ ડાઉન પણ કરતા થાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ આઈ લવ રીડિંગ? સપોઝ તમે બુક વાંચો છો રૂટીનમાં, તો કેવા પ્રકારની બુક તમને વાંચવી ગમે છે? પણ આ પ્રશ્ન તો અઘરો થયો ને, કારણ કે જો તમે બુક નહીં વાંચતા હોય તો. એટલે એઝ અ સ્ટુડન્ટ તમારે આ પાઠ્યપુસ્તક સિવાય પણ ઘણું બધું વાંચન કરવું જોઈએ, પણ આપણે નથી કરતા, એ અલગ મેટર છે. પણ સપોઝ તમે વાંચતા હોવ તો તમે કેવા પ્રકારની વાંચો છો? જેમ કે અમુકને નોવેલ્સ ગમતી હશે, અમુકને કોમિક્સ, કોમેડી બુક્સ ગમતી હશે, અમુકને કાલ્પનિક કથાઓ ગમતી હશે, અમુકને સાયન્સ એન્ડ ટેકનોલોજીવાળી બુક્સ વાંચવી ગમતી હશે કે દુનિયામાં શું નવું થઈ રહ્યું છે એમાં ઇન્ટરેસ્ટ હશે, નવી ટેકનોલોજી કેવી રીતે આવી. કોઈકને ઇતિહાસને લગતી બુક્સ ગમતી હશે કે પહેલાંના જમાનામાં દુનિયા કેવી હતી. કોઈકને પર્યાવરણવાળી બુક્સ ગમતી હશે કે પૃથ્વીને કેવી રીતે, પૃથ્વી પર શું નવું આવેલું છે, નેચરલ ઓબ્જેક્ટ્સ કયા છે, કેવી રીતે એમને બચાવી શકાય. આ જુદા પ્રકારના. કોકને ફેમિનિઝમ, સ્ત્રીઓ ઉપર આધારિત એવી બુક્સ ગમતી હશે, કોકને બાળકોના જીવન ઉપર આધારિત. ઘણું બધું છે, ફિલ્ડ બહુ જ બધી છે. એટલે બુક્સને વાંચવાના ઇન્ટરેસ્ટ ઘણા બધા છે. તો આના ઉપરથી પણ તમે આઈડિયા લગાવી શકો છો કે મને શામાં રસ છે. નેક્સ્ટ, વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઇક ટુ ડુ ફોર ફન? ફન એટલે મજા જ કરવી હોય તો પછી હું કેવા ઇવેન્ટ કરું છું, કેવી એક્ટિવિટીઝ કરું છું? મજા કરવાનું તમને કોઈ કહી દે કે જાઓ જલસા કરો, તો હવે હું શું કરું? ફ્રેન્ડ્સ સાથે જવું, એકલી જઈને ક્યાંક કંઈક કરી રહી છું, કે પછી ટીવી જોઉં છું, કમ્પ્યુટર ઉપર સમય વિતાવું છું, કે ગાર્ડનમાં ફરવા જાઉં છું, વાંચન કરું છું, શું કરું છું? એટલે ખાલી મજા માટે જ આપણે જે કરતા હોય એ પણ એક આપણો રસનો વિષય થયો. ડુ આઈ લાઇક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇન્ડોર્સ ઓર આઉટડોર્સ? મને મારો સમય અંદર એટલે ઘરની અંદર સમય પસાર કરવો ગમે છે કે ઘરની બહાર? ઘરની બહાર ને ઘરની અંદરનો મતલબ એવી રીતે લેવાનો છે કે કરિયર પણ ઘણા બધા છે જેમાં તમારે બહાર ફરતું રહેવું પડે છે, અથવા તો એક જગ્યાએ બેસીને કામ કરી શકાય. બે પ્રકારના કરિયર હોય છે. તો પછી જેને બહાર ફરીને બધાને લોકોને મળવાનું, જુદી જગ્યાએ જવાનું એવું ગમતું હોય તો એને આઉટડોર્સવાળા ઇન્ટરેસ્ટ છે એવું કહી શકાય.
અને જેને એમ થાય કે ના મારે બહાર તો ગમતું જ નથી, મને એક જગ્યાએ બેસીને કામ કરવું ગમે, તો ઓફિસ વર્ક એને ગમે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા ઇન્ટરેસ્ટને લગતા આટલા પ્રશ્નો હતા. તો આ પ્રશ્નો તમે વિચારશો એટલે તમને એના ક્યાંક જવાબ મળશે. હવે એ બધા પોઈન્ટમાંથી જે સાર મળે છે એ સારને લગતા ફિલ્ડ કયા હોઈ શકે કરિયરના, એ તમારે વિચારવાના, અને એ ક્યાંક તમારી પસંદગીનું કરિયર હોઈ શકે છે. તો એક ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. હવે બીજો ક્વેશ્ચન શું છે? વોટ આર માય વેલ્યુઝ? મારી વેલ્યુઝ શું છે? વેલ્યુઝ એટલે નૈતિક ધોરણો. અહીંયા કે આપણે નૈતિકતામાં શું વિચારીએ છીએ. અવર વેલ્યુઝ આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અસ. આપણી નૈતિકતા, આપણા વેલ્યુઝ એ પણ આપણા માટે મહત્ત્વની બાબત છે. Values can be even more important factor for career satisfaction than interest. રસ કરતાં પણ, ઇન્ટરેસ્ટ કરતાં પણ વેલ્યુ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય. If you value money and financial success, you will need a job that pays well. હવે તમે રસની મેટરમાંથી થોડાક ઊંચા આવો કે રસની વાત તો ખબર પડી ગઈ કે તમને કયા ફિલ્ડમાં રસ છે, પણ હવે એમાંથી તમે વેલ્યુ કોને વધારે આપો છો, કિંમત કોને, તમારા માટે શું વધારે કિંમતી થઈ જાય છે. તો માની લો ફોર એક્ઝામ્પલ તમે પૈસાને અને આર્થિક સફળતાને વધુ મહત્ત્વ આપતા હોય તો યુ વિલ નીડ અ જોબ ધેટ પેઝ વેલ. તો પછી તમારે એવી જોબની જરૂર પડશે જે તમને વધુ ચૂકવી આપે છે, એટલે કે સારી સેલરી આપે છે. એટલે આ વેલ્યુ એટલા માટે જરૂરી છે વિચારવી કે તમે મની ઓરિએન્ટેડ વર્ક કરવા માગો છો કે અંદરથી જે ઈચ્છા છે એ કામ કરવા માગો છો. ઘણી વખત એવું થશે કે સારી સેલરી હોય એ જોબ આપણને કરવી નહીં ગમે, અને ઘણીવાર એવું થાય કે આપણને જે કરવું ગમે છે એમાં સારી સેલરી નથી, એટલે કે કમ્પેરિઝનમાં ઓછી છે, તો ક્યાંક આપણે બીજા કરતાં ઓછું મહેનતાણું મળે છે. તો એમાં આપણી વેલ્યુ કામ કરશે કે તમે પછી પૈસાને ચૂઝ કરો છો કે પછી એ વેલ્યુને ચૂઝ કરો છો, એ તમારી ઉપર છે, જેવી જેની ચોઈસ. If you value social justice, you need to take a job where there isn't too much unfairness. જો તમે સામાજિક ન્યાયને વેલ્યુ તરીકે લો છો ફોર એક્ઝામ્પલ, તો યુ નીડ ટુ ટેક અ જોબ, તો તમારે એવી જોબ લેવાની જરૂર છે વેર દેર ઇઝન્ટ ટુ મચ અનફેરનેસ, કે જ્યાં અન્યાય નથી. એટલે તમારી દ્રષ્ટિએ પૈસા નહીં, પણ એવું છે કે મને જિંદગીમાં એવું કામ કરવું જેમાં અન્યાય ન થાય, મને ન્યાય મળવો જોઈએ, તો તમારા ફિલ્ડ પણ એ મુજબના સીમિત થઈ જશે કે જે જગ્યાએ ન્યાય થવાની શક્યતા નથી, અન્યાય થવાની શક્યતા નથી. અનફેરનેસ એટલે અન્યાય, જસ્ટિસ એટલે ન્યાય. ઇફ યુ વેલ્યુ ફન એન્ડ સ્પોન્ટેનિટી, યુ મે નોટ બી હેપી વિથ અ ડેસ્ક જોબ. જો તમે બહુ મજા કરતા માણસ હશો, ત્વરિત આંતરસ્ફૂર્ણાવાળા માણસ હશો, તો પછી તમને ડેસ્ક જોબ નહીં પસંદ આવે, તો એક જગ્યાએ બેસીને ટેબલ ઉપર કામ કરે રાખવું એ તમને ગમશે નહીં. તો તમને ફિલ્ડ વર્ક ગમશે, અથવા તો હલનચલનવાળું કોઈ પણ કામ, અથવા તો કોઈ ક્રિએટિવિટીવાળું કામ ગમશે જેમાં નવું વિચારવાનું થાય છે. હિયર આર સમ ક્વેશ્ચન્સ દેટ યુ કેન આસ્ક યોર સેલ્ફ. અહીંયા એ વેલ્યુને લગતા કેટલાક પ્રશ્નો છે જે તમે તમારી જાતને પૂછી શકો છો. ડુ આઈ પ્રિફર મની અર્ન્ડ આફ્ટર હાર્ડવર્ક ટુ ઇઝી મની? પૈસા કમાવાની વાત છે તો બે રીતે પૈસા કમાવી શકાય. એક નોર્મલ વેમાં ઇઝી રીતે, મતલબ કે બહુ ઓછી મહેનતે, અને બીજી અતિશય મહેનત કરીને, એટલે હાર્ડવર્ક કરીને. એટલા માટે જ તો બધાની લાઈફસ્ટાઈલ જુદી જુદી હોય છે કે જે બહુ, આપણે એવું સાંભળ્યું છે કે બહુ મહેનત કરો તો બહુ પૈસા મળે, ઓછી મહેનત કરો તો ઓછા પૈસા મળે. આ નોર્મલી આપણે બધું સાંભળતા આવ્યા છે. તો હવે મારે શું કરવું છે? મને વધુ મહેનતમાં રસ છે કે પછી ઓછી મહેનતમાં રસ છે? કારણ કે અહીંયા મહેનત એટલે શાના માટે? પૈસા કમાવવા માટે. અને પૈસા શા માટે કમાવાના છે? આપણું જીવનનું ગુજરાન ચલાવવા માટે. હવે આપણે શાંતિથી ગુજરાન ચલાવવું છે, પછી બહુ બધા મોજશોખ કરવા છે, બધા આપણા સપનાઓ છે મોટા મોટા એ પૂરા કરવા છે, તો પછી આપણને એ મુજબ પૈસા પણ જોઈશે. તો પછી આપણને હાર્ડવર્ક કરવું નથી ગમતું, તો પછી એ રૂપિયા ક્યાંક આપણે ઓછા કમાઈશું, તો એ મુજબ પછી આપણે જીવન વિતાવવું પડે. એટલે આ બધું અત્યારથી ક્લિયર હોય
લોકો ઘણા બધા લોકો એવા છે જે એકદમ સંતોષી જીવના છે કે ના મારે વધારે પડતું નથી જોઈતું, મારે શાંતિથી મારું ગુજરાન ચાલવું જોઈએ, બસ 2-4 મોજ શોખ ઓછા થાય તો પણ વાંધો નહીં, પણ મારે શાંતિવાળી લાઈફ જોઈએ છે. જ્યારે હાર્ડવર્કમાં એણે સમય આપવો પડે છે, પોતાનું મગજ એટલું બિઝી રાખવું પડે છે, ઘણું બધું સહન પણ કરવું પડે છે, ત્યારે જઈને એને વધુ પૈસા મળે છે. જ્યારે ઇઝીમાં એને સમય મળે છે, એ ફ્રી રહી શકે છે, ઘણું બધું છે. એટલે આમાં ચોઈસ આવે છે, આમાં એવું કંઈ ફિક્સ નથી કે આવું કરવું જોઈએ ને આવું નહીં, તમને જે ગમે છે એ કરો. એટલા માટે પ્રશ્ન છે કે શું મને હાર્ડવર્કથી વધુ રૂપિયા મળે એ ગમે છે કે ઇઝી વર્કથી થોડા ઓછા રૂપિયા મળશે તો ચાલી જશે, આ વિચારો. નેક્સ્ટ, ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ઇન કોલાબોરેશન. ઇન્ડિપેન્ડન્ટલી એટલે સ્વતંત્ર રીતે અને કોલાબોરેશન એટલે સહકારથી. મને એકલાને કામ કરવું ગમે છે કે મને સહકારથી કામ કરવું ગમે છે, ટીમ વર્ક. ઘણા કાર્યો એવા છે કે જે પોતે જાતે જ કરવાના હોય એકલાએ અને એનું રિઝલ્ટ પણ એ મુજબ મળે, જ્યારે ઘણા કાર્યો એવા છે કે એકલાથી ન થઈ શકે, એમાં સાથે તમારે અન્ય વ્યક્તિઓની જરૂર પડશે જ, એટલે અન્ય લોકોના સહકારની પણ જરૂર પડશે જ. તો આવું અત્યારથી વિચારી રાખવું જરૂરી છે. ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ ટુ ટેકિંગ ડિરેક્શન્સ ફ્રોમ અધર્સ. શું મને લોકોનું સુપરવાઇઝિંગ કરવું ગમે છે કે પછી લોકો મને ડિરેક્શન આપે એ કરવું ગમે છે? આમાં પણ એવું થયું કે હું કોકની ઉપરી હોઉં અને મારે કોઈકને સમજાવવાનું હોય એવું કાર્ય મને કરવું ગમે છે કે પછી કોઈક મને સમજાવે એ મુજબ જ હું કામ કરું? એટલે મારી ઉપર કોઈ વ્યક્તિ હોય એવું મને ગમે છે કે મારી અંડરમાં વ્યક્તિઓ હોય એ કામ મને ગમે છે? આ બધું વિચારવું જરૂરી છે. તો આ આપણે સેકન્ડ ક્વેશ્ચન જોયા કે વોટ આર માય વેલ્યુઝ. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે હવે મારા વેલ્યુઝ, હું જે નૈતિકતાઓ મુજબ વિચારી રહ્યો છું કે વિચારી રહી છું એ શું શું હોઈ શકે. તો આમાંથી તમને ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ, તમે મેડિકલ ફિલ્ડમાં જાઓ છો, નર્સ, ડૉક્ટર વગેરે, તો પછી એમાં ઘણી વખત એવું થશે કે એકલાએ કામ કરવું પડે અને ઘણી વખત એવું થાય કે તમારે અન્યની મદદ લેવી જ પડે. પછી એમાં તમારે સેલરી, જેમ કે ડૉક્ટરને બધા બહુ માનની નજરે જુએ છે કારણ કે એને સેલરી પણ એટલી વધારે મળે છે, પણ સામે એને હાર્ડવર્ક કેટલું બધું કરવું પડે છે. એને પોતાની પર્સનલ લાઈફ ક્યારેક ભૂલી પણ જવી પડે કારણ કે ઇમરજન્સી કેસ એ ડૉક્ટર માટે કંઈ નવાઈ હોતી નથી. તો રાતે પણ એને ક્યારેક ડ્યુટી કરવી પડે છે, રજાઓ ક્યાંક ઓછી મળે છે, ફેમિલી સાથે એન્જોય ના પણ કરી શકે, પણ સામે ફાયદો એટલો છે કે એને બીજા બધાની કમ્પેરમાં રિસ્પેક્ટ પણ વધારે મળે છે. લોકો ડૉક્ટરને તો ભગવાનનું સ્વરૂપ આપી દે છે. અને બીજું કે એને સામે સેલરી, વેતન પણ એટલું વધારે મળે છે. તો જેને આવું ગમતું હોય એના માટે બરોબર છે, પણ કોઈ એમ કે ના આવું બધી લાઈફસ્ટાઈલ તો મને ના ગમે, મને તો રાતની ડ્યુટી ફાવે જ નહીં, મારે તો 10 થી 6 દિવસવાળી જ જોબ જોઈએ, ફિક્સ ટાઈમ જ, 6 વાગ્યા પછી તો હું કામ ન જ કરી શકું, મારે ફેમિલીને જ ટાઈમ આપવો છે, તો પછી એમને ક્યાંક ડૉક્ટરવાળી જોબ પસંદ ન પણ પડે. એટલે આવી રીતે તમારે વિચારવાનું છે કે મને કયા પ્રકારની જોબ પસંદ પડશે અને કયા પ્રકારની નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નંબર 3. વોટ આર માય પર્સનાલિટી આસ્પેક્ટ્સ. મારી પર્સનાલિટીના પાસાઓ કયા કયા છે? મારી પર્સનાલિટી કેવા પ્રકારની છે? યોર પર્સનાલિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેન ડિસાઇડિંગ અ કરિયર. તમે જ્યારે કરિયર ડિસાઇડ કરવા જઈ રહ્યા છો તો તમારી પર્સનાલિટી પણ એટલી જ મહત્ત્વની છે. ફોર એક્ઝામ્પલ, આર યુ એન એક્સ્ટ્રોવર્ટ ઓર એન ઇન્ટ્રોવર્ટ પર્સન? એક્સ્ટ્રોવર્ટ બહિર્મુખી વ્યક્તિ અને ઇન્ટ્રોવર્ટ અંતર્મુખી વ્યક્તિ. આ બે શબ્દો એવી રીતે સમજીએ. એક્સ્ટ્રોવર્ટ બહિર્મુખી એટલે અન્ય લોકો સાથે ઝડપથી મિક્સ થઈ જાય, બાકીના એટલે આપણા સિવાય જે આપણા ઓળખીતાઓ છે
એની સાથે પણ ઇઝીલી મિક્સ થઈ જાય છે અને અજાણ્યા લોકો જો આપણા કોન્ટેક્ટમાં આવે છે તો પણ આપણે ઝડપથી એમની સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ, એમની સાથે મિક્સ થઈ શકીએ છીએ. જ્યારે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ જે બીજા બધા સાથે એટલું બધું ઇઝીલી બોલી ચાલી શકતો નથી, એ પોતે પોતાની જાત સાથે વધારે વાતો કરે છે, એને વધુ બોલવું ગમતું નથી, વધુ લોકો નથી ગમતા. જ્યારે એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિને એકલા બેસી રહેવું ના ગમે, એનો એકલો સમય પસાર ન થાય, એને લોકો વધારે ગમે છે. એટલે આ રીતે બે જુદી અને વિરુદ્ધ પ્રકારની પર્સનાલિટી છે, એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટ. તો હવે એ મુજબ એને ફિલ્ડ મળે તો સારી વાત છે, નહીંતર એને પ્રોબ્લેમ થાય. ફોર એક્ઝામ્પલ, ટીચર છે તો ટીચર તો એક્સ્ટ્રોવર્ટ હોવો જોઈએ કે ઇન્ટ્રોવર્ટ? જો ઇન્ટ્રોવર્ટ હોય, એને અન્ય લોકો ગમતા જ ના હોય અથવા તો અન્ય લોકોની હેન્ડલ જ ના કરી શકે, તો પછી કદાચ એ સફળ ટીચર ના બની શકે. કારણ કે ટીચરને તો સામે આખો ક્લાસ હેન્ડલ કરવાનો છે, એટલે સામે સ્ટુડન્ટ્સ જેટલા બી છે એ વધુ પ્રમાણમાં છે, તો એ બધા સાથે એને વાર્તાલાપ કરતા રહેવું પડે છે, એ લોકોને હેન્ડલ કરતું રહેવું પડે છે, અને આ એની રોજની લાઈફસ્ટાઈલ થઈ. તો એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ હોય તો એ બીજા સાથે કોપઅપ કરી શકશે, તો એટલા માટે એને ટીચરની ફિલ્ડ ચાલી જશે. હવે માની લો કે કોઈ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છે તો પછી એને ડેસ્ક જોબવાળું ચાલી જશે, કે એક ટેબલ ઉપર બેસીને ઓફિસમાં ગમે ત્યાં ખાલી ટેબલ વર્ક જ કરવાનું છે, તો પછી એને અન્ય લોકો જોડે બહુ કામકાજ નહીં પડે. તો પછી ઇન્ટ્રોવર્ટ વ્યક્તિને એવું ક્લેરિકલ કામ ચાલે અથવા તો ઓફિસને લગતું કામ ચાલી જાય, કારણ કે ત્યાં એને બીજા બધા લોકો સાથે ડીલ કરવાની નથી. એટલે આ એક એક્ઝામ્પલ થયું કે તમારે આ રીતે પણ વિચારવું જરૂરી છે કે હું અંતર્મુખી વ્યક્તિ છું કે હું બહિર્મુખી વ્યક્તિ છું. હિયર આર સમ ક્વેશ્ચન્સ ટુ આસ્ક યોરસેલ્ફ ટુ અન્ડરસ્ટેન્ડ યોર પર્સનાલિટી વેલ. અહીંયા કેટલાક પ્રશ્નો છે જે તમે તમારી પર્સનાલિટીને વધુ સારી રીતે ઓળખી શકવામાં મદદ કરશે. એમ આઈ એન ઇન્ટ્રોવર્ટ ઓર એન એક્સ્ટ્રોવર્ટ પર્સન? હું ઇન્ટ્રોવર્ટ પર્સન છું કે એક્સ્ટ્રોવર્ટ? એ પહેલાં પોતાની જાતને પૂછો, કારણ કે ઘણા બધાને ખબર હોતી નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને આપણે પૂછીએ તો પણ એ જવાબ જ ના આપે, અથવા તો બહુ બધી વાર પૂછીએ તો જેટલું પૂછ્યું છે એટલો જ જવાબ આપે, તો આપણે સમજી જવું પડે કે એને મારી સાથે બોલવું ગમતું નથી, અથવા તો અન્ય સાથે વધુ બોલવું ગમતું નથી, કારણ કે એ ઇન્ટ્રોવર્ટ છે. જ્યારે આપણે એવા પણ વ્યક્તિ જોયા હશે કે સામે ચાલીને આપણી પાસે વાત કરવા આવે, હસી મજાક વાતચીત, અજાણ્યા હોય તો પણ, તો એવા લોકોને અન્ય લોકો સાથે વાતચીત કરવી ગમે છે, તો એ લોકો એક્સ્ટ્રોવર્ટ કહેવાશે. તો હું એમાંથી શું છું એ આપણે પોતે આપણી જાતને ઓળખતા જોઈએ. એમ આઈ મોર કોઓપરેટિવ ઓર કોમ્પિટિટિવ? હું કોઓપરેટિવ છું કે કોમ્પિટિટિવ છું? કોઓપરેટિવ એટલે બધાને સાથે લઈને ચાલવાવાળા, ટીમ વર્ક જેને કહીએ, કે એકલા નહીં, બધા ભેગા થઈને કામ કરીએ. જ્યારે કોમ્પિટિટિવ શું થયું? સ્પર્ધાત્મક. સ્પર્ધામાં બધાને સાથે લઈને નીકળાય નહીં, તો કોમ્પિટિટિવમાં બીજાને પાછળ છોડવા પડે અને આપણે આગળ વધવું પડે, કે બીજાને જે થવું એ થાય, હું મારું કામ કરીશ, અથવા તો બીજાની મને કેર નથી, અથવા તો મારે બીજાથી આગળ જ વધવું છે. એટલે કોઓપરેટિવ ઘણી ફિલ્ડ એવી છે કે જેમાં કોઓપરેશન જ જોઈશે, કે તમારે બધાને સાથે લઈને ચાલવું જ પડશે, એકલા ચાલવાથી અથવા તો એકલા હાથે કંઈ કામ થવાનું નથી. તો જે એક્સ્ટ્રોવર્ટ લોકો હોય એને કોઓપરેટિવ વર્ક ગમે, બધા ભેગા મળીને કામ કરે. જ્યારે ઇન્ટ્રોવર્ટ પર્સન હોય એને કોમ્પિટિટિવ વર્ક ચાલે, કારણ કે કોમ્પિટિટિવમાં એકલા આગળ વધવાનું હોય છે. નેક્સ્ટ, એમ આઈ મોર ઓફ અ થિંકર હુ એન્જોયસ આઈડિયાઝ ઓર અ ડુઅર હુ એન્જોયસ વર્કિંગ વિથ થિંગ્સ ઇન ધ રિયલ વર્લ્ડ? ઇન્વર્ટેડ કોમામાં જે શબ્દો આપ્યા છે એ જુઓ. થિંકર એન્ડ ડુઅર. હું વિચારશીલ વ્યક્તિ છું કે કર્મશીલ વ્યક્તિ છું? ડુ એટલે કરવું, થિંક એટલે વિચારવું. તો હું સતત વિચાર કરું છું કે હું પછી કર્મમાં માનું છું, કામ કરે જાઉં, કાર્યશીલ છું કે વિચારશીલ છું? હવે જે વિચારશીલ હશે, મોર ઓફ થિંકર હું એન્જોયસ આઈડિયાઝ, હું એવું વિચારશીલ વ્યક્તિ છું જે નવા વિચારોને એન્જોય કરું છું. વિચારશીલ એટલે બહુ વિચારે, કંઈક નવું જોવે ને એને તરત વિચારો આવતા હોય, તો એ વિચારો એને ગમે છે, એમાંથી એને કંઈક નવું વિચારવાનું અથવા તો નવી માહિતી મળે છે, તો એને વિચારો આવે છે, એ ગમે છે. અથવા તો ડુઅર, કે હું એન્જોયસ વર્કિંગ વિથ થિંગ્સ ઇન ધ રિયલ વર્લ્ડ, ખરેખર વાસ્તવિક જગતમાં જે વાસ્તવિક વસ્તુઓ છે એ કરવાની છે, તો એ ડુઅર છે.
એટલે વિચારશીલમાં શું થાય કે કલ્પનાવાળી દુનિયા થાય, કે કંઈક નવું કંઈક સાંભળ્યું કે જોયું તો એને લગતા નવા નવા વિચારો આવશે જે હજુ કદાચ રિયલમાં નથી. તો શું હું એવા પ્રકારનો વ્યક્તિ છું કે પછી ડુઅર છું? તો જે છે એમાં કામ કરો, એટલે વાસ્તવિક જગતમાં જ કામ કરો, એવા વ્યક્તિત્વવાળી મારી પર્સનાલિટી છે. તો એના આધારે પણ તમારું ફિલ્ડ બની શકે છે. ફોર એક્ઝામ્પલ, એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર છે, અથવા તો આર્કિટેક્ચરના ફિલ્ડમાં જવાવાળો વ્યક્તિ, તો પછી એ લોકોને કલ્પનાશીલ હોવું જરૂરી છે, વિચારશીલ હોવું જરૂરી છે, કારણ કે એમને નવી નવી ડિઝાઇન વિચારવી જ પડે કે જે છે એના કરતાં સારું કોઈ સારી બિલ્ડિંગ, સારું સ્થાપત્ય કેવી રીતે બની શકશે. તો એમના માટે વિચારશીલ હોવું જરૂરી છે. એટલે આ રીતે ફિલ્ડ પણ તમારી પર્સનાલિટી ઉપર આધાર રાખી શકે છે. નેક્સ્ટ નંબર 4, વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? સ્કિલ એટલે કુશળતા, કૌશલ્ય, આવડત આપણે જેને કહીએ છીએ, ટેલેન્ટ કહીએ કે તમારામાં શું આવડત છે. વાંચીને આપણે તૈયાર થયા હોય એને સ્કિલ નહીં કહી શકાય, પણ જાતે કંઈક ક્રિએશન કરીએ એને સ્કિલ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, એ સ્કિલ આપણે ડેવલપ પણ કરી શકીએ છીએ અથવા તો એ બાય બોર્ન પણ હોઈ શકે. કોઈકને સારો ડાન્સ કરતા આવડતો હોય, કોઈકને સારું ગાતા આવડતું હોય, કોઈકને સારું ડ્રોઈંગ આવડતું હોય, કોઈકને સારા પ્રોજેક્ટ ક્રિએટ કરતા આવડતા હોય. એટલે મેન્યુઅલી આપણે કંઈક ડેવલપ પણ કરી શકીએ અથવા તો બાય બોર્ન આપણે એ સ્કિલ ધરાવતા પણ હોઈએ. જેમ કે અમુક લોકોના અક્ષર કેટલા સુંદર હોય છે, એને શીખવાડવું પડતું નથી, બચપણથી જ એના અક્ષર એટલા સરસ છે. જ્યારે અમુકના અક્ષર સારા નથી પણ એને પોતાને રિયલાઇઝ થાય છે તો એ સારા કરી શકે છે, પાછળથી એ પોતાના સારા અક્ષર બનાવી શકે છે. એટલે સ્કિલ કાં તો ગોડ ગિફ્ટેડ પણ હોઈ શકે, કાં તો એને આપણે ડેવલપ પણ કરી શકીએ છીએ. તો હવે મારી પાસે એવી કઈ સ્કિલ છે, અને માણસની પાસે સ્કિલ હોવી જરૂરી છે. સ્કિલ વગર કંઈ કહેવાય નહીં, કારણ કે સ્કિલ હશે તો ક્યારેક એ પોતાની સ્કિલના આધારે પણ પૈસા કમાઈ શકશે. અને દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક સ્કિલ તો છે જ, કદાચ એને પોતાને ખબર નથી કારણ કે એવો કોઈ ચાન્સ નથી મળ્યો. બાકી સ્કિલ વગરનું વ્યક્તિ હોય નહીં, એવો ચાન્સ નથી એટલે એણે સ્કિલ ડેવલપ પણ નથી કરી એવું બની શકે, પણ હશે ખરા. તો જોઈએ, યુ વિલ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ. ઇન્વેન્ટરી એટલે એક પ્રશ્નાવલી. તમારે એક પ્રશ્નાવલી તૈયાર કરવી પડશે તમારી સ્કિલને માટે. આઈડેન્ટિફાઈ થિંગ્સ યુ આર ગુડ એટ. તમે જે મેટરમાં સારા છો, એટલે સ્કિલની વાત છે, એ વસ્તુને ઓળખો કે મને શું સારું આવડે છે. મને ગાતા સારું આવડે છે, મને લખતા સારું આવડે છે, મને વાંચતા સારું આવડે છે, મને બોલતા સારું આવડે છે. આ બધી વાત તો બહુ નાની લાગે છે, પણ આમાં પણ સારું ખરાબ એવું હોય ને. જેમ કે ઇલોક્યુશન કોમ્પિટિશન હોય તો અમુક વ્યક્તિઓ જ સારું બોલી શકતી હોય છે, અમુકને બોલવામાં ડર લાગતો હોય છે. પછી કોઈક પ્રોગ્રામ હોય તો અમુક વ્યક્તિ ઊભા થઈને એન્કરિંગ કરી શકે, જ્યારે બધી વ્યક્તિ ન કરી શકે. તો એ બોલતા સારું આવડે છે એટલા માટે. આ એક એક્ઝામ્પલ થયું. તો આવી રીતે આપણામાં એવું ઘણું બધું છે કે જે મને સારું આવડે છે અથવા તો જે મને સારું આવડતું નથી. એ તમે એક લિસ્ટ બનાવો કે આમાં હું સારી છું ને આ મને થોડું ઓછું આવડે છે. થિંક અબાઉટ બોથ યોર હાર્ડ સ્કિલ્સ એન્ડ યોર સોફ્ટ સ્કિલ્સ. બંને સ્કિલ વિશે વિચારો, તમારી હાર્ડ સ્કિલ અને તમારી સોફ્ટ સ્કિલ. તો હાર્ડ સ્કિલ એટલે શું છે? એક્વાયર્ડ સ્કિલ્સ, જે પ્રાપ્ત કરેલી સ્કિલ્સ છે. અને સોફ્ટ સ્કિલ એટલે લાઈફ સ્કિલ, જીવન પર્યંત જેની જરૂર પડે છે એવી સ્કિલ. ફોર એક્ઝામ્પલ, લેડીઝ હોઈએ આપણે તો કુકિંગની વાત આવે તો કુકિંગ એ પણ એક સ્કિલ જ છે, કળા છે, રાંધવું એ પણ. તો સારું રાંધતા આવડતું હશે તો એની અસર પણ આપણને થવાની જ છે ને. હવે સારું કુકિંગ આપણને આવડતું હોય તો ભલે આપણે પૈસા ન કમાઈ શકીએ પણ આપણી લાઈફ તો સારી જવાની છે ને, કે આપણને સારું ખાવા મળશે કારણ કે મને બનાવતા સારું આવડે છે. અને જો એ જ સ્કિલને આપણે પૈસા કમાવાનું સાધન બનાવવા માગતા હોઈએ તો પણ સારું રહેશે. આપણે શેફ બની શકીએ છીએ, હોટલમાં રસોઈયા જેને શેફ કહેવાય, અથવા તો આપણે પોતાની જાતે બિઝનેસ પણ ઊભો કરી શકીએ છીએ, કોઈ વસ્તુ બનાવી શકીએ છીએ, અથવા તો આપણે કુકિંગ ક્લાસ ખોલી શકીએ છીએ.
એટલે સ્કિલ એવી વસ્તુ છે કે જેનાથી તમારી જિંદગી તો સારી જશે જ, અને કદાચ જો તમારે જરૂર પડે અથવા તો તમે વધારે ઇન્ટરેસ્ટ ધરાવો છો તો એ જ સ્કિલમાંથી તમે પૈસા પણ કમાવી શકો છો. એટલે સ્કિલને ઓળખવી જરૂરી છે. ઓળખીને એના ઉપર કામ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. Putting your skills on paper can be an affirmative, eye-opening experience that provides confidence to choose your goal. આ વસ્તુ તો તમે ખાસ કરજો જ, ભલે તમારા કરિયર માટે કામમાં આવે કે ન આવે, પણ તમે તમારી જાતને ઓળખતા હોવા જરૂરી છે. તો એના માટે તમને જેટલી પણ સ્કિલ્સ છે તમારામાં એ બધી નોટ ડાઉન કરો એક પેપર ઉપર, ત્યારે તમારા માટે એક અફર્મેટિવ, એક હકારાત્મક પરિણામ તમને મળશે અને આઈ ઓપનિંગ, તમારી આંખો ઉઘાડી દે એવું પરિણામ તમને મળશે કે શું મને આટલું આવડે છે જે હજુ મને ખબર ન હતી. એટલે અત્યાર સુધી કોઈએ ક્યારે વિચાર્યું જ નથી. તો હવે સમય છે, હવે વિચારો અને પેપર ઉપર નોટ ડાઉન કરવાનું રાખો. આ પાઠમાં જેટલું પણ તમને કહેવામાં આવ્યું છે, ઇન્ટરેસ્ટ, વેલ્યુ, સ્કિલ, આ બધું તમે નોટ ડાઉન કરશો શાંતિથી, તો તમે તમારી જાતને બહુ જ સારી રીતે ઓળખશો અને એ મુજબ આગળ વધવામાં તમને મજા આવશે. અને આ ખરેખર સાચી વાત છે. આના લીધે તમારામાં કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ થશે કે મને આટલું આવડે છે, વેરી ગુડ. તો તમે એ મુજબ આત્મવિશ્વાસુ બનશો અને એના કારણે તમે તમારા ગોલને પણ પસંદ કરી શકશો. તમે જે કંઈ બી ગોલ નક્કી કર્યા છે, ડ્રીમ છે તમારું, ક્યાંક એ વસ્તુ એમાં પણ ઉપયોગ થઈ શકે છે. સર્કલ યોર સ્કિલ્સ ફ્રોમ ધ સ્કિલ્સ ગિવન બિલો. યુ મે એડ ટુ મોર ટુ ધ લિસ્ટ. નીચે કેટલીક સ્કિલ્સ આપેલી છે, તમારી જે લગતી હોય એને તમે સર્કલ કરો અને એમાં તમે એડ પણ કરી શકો છો. અહીંયા ખૂબ જ સીમિત છે, આટલી જ હોય એવું નહીં. તમે તમારી રીતે આમાં નવી વિચારી પણ શકો છો. તો હાર્ડ સ્કિલના એક્ઝામ્પલ આપ્યા છે. વર્કિંગ વિથ ટૂલ્સ. ટૂલ્સ એટલે સાધનો. સાધનો સાથે કામ કરવાનું ફાવે છે, બહુ એમાં કુશળતા છે. વર્કિંગ વિથ કમ્પ્યુટર્સ. કમ્પ્યુટર પર કામ કરતા ફાવે છે કે નથી ફાવતું. ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ. આપણી ભાષા સારી છે. ફ્લુઅન્સી એટલે પ્રવાહિતા. ગુજરાતી સારું બોલતા આવડે છે, હિન્દી સારું બોલતા આવડે છે, ઇંગ્લિશ, કોઈ પણ એક ભાષા અથવા તો એકથી વધુ ભાષાઓ આવડે છે. આ બધી સ્કિલ કહેવાશે. પ્રિપેરિંગ મોડેલ્સ ઓર ચાર્ટ્સ. મોડેલ બનાવવા ગમે છે, ચાર્ટ બનાવતા આવડે છે. આ બધું આ તમે વિચારો તો આ બહુ નાની મેટર છે જે તમને ખબર નથી કે આ વસ્તુ મારી આવડતની છે કે નથી. તો આવી રીતે વિચારવાનું શરૂ કરો. સોફ્ટ સ્કિલ્સ. ટીમ વર્ક, સહકારથી કામ કરવું. ટાઈમ મેનેજમેન્ટ, સમય મુજબ જ કામ કરવું. જેટલા ટાઈમમાં આપણે પાવરદા હોઈએ એટલું આપણા માટે સારું છે, જીવન જીવવામાં અને આપણા કરિયર માટે પણ. એટલે ટાઈમ મેનેજમેન્ટ હોવું જરૂરી છે. મેકિંગ અ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી બનાવી. ટ્રીક તો નહીં કહી શકાય, પણ કોઈક પ્રોબ્લેમ આવ્યો છે અથવા તો નવું કંઈક પ્લાનિંગ કરવાનું છે, તો આપણે એને બરોબર પ્લાન કરી શકીએ છીએ, એમાં આપણે પાવરદા છીએ કે નથી. ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ. લોકોનો સહકાર મેળવી શકીએ છીએ કે નહીં. આ બધી જુદા પ્રકારની સ્કિલ થઈ. આ મુજબ અનેક પ્રકારની સ્કિલ્સ હોઈ શકે છે. તો આ રીતે આપણે હજુ ટોટલ 4 જ ક્વેશ્ચન જોયા, પણ એ 4 ક્વેશ્ચનમાંથી આપણને ઘણી બધી માહિતી મળી ચૂકી છે. તો આપણે અડધા રસ્તે તો પહોંચી જ ગયા છે કે મારામાં શું છે એ હું પહેલાં ઓળખું અને મને શું ગમે છે, હું કેવા પ્રકારનું કામ કરી શકું છું. આ બધા પ્રશ્નો તમને હવે થશે અને એના આધારે તમે ક્યાંક તમારું કરિયર ચૂઝ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અત્યારે આટલું જ રાખીએ છીએ. હવે પછી આગળ શું છે એ તમે ઈચ્છો તો વાંચો, નહીંતર આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.